સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ તાપીની તો શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વચ્છ રહે તે દિશામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગ સરકારની સૂચનાથી કામગીરી કરી રહ્યું છે અને જે અંતર્ગત ગ્રામ્ય સ્તરે રિક્ષાની ફાળવણી પણ કરી અને ગામને સ્વચ્છ સુંદર રાખવામાં આવી રહ્યો છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાપી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે છેલ્લા 2 વર્ષમાં 110 જેટલી ઈ રિક્ષા અને 36 જેટલા બંધ બોડીના ટેમ્પાની ફાળવણી કરવામાં આવી છે અને આ રિક્ષાઓ ગામોમાં ઘરે ઘરે શેરીએ ફરી અને સૂકો તેમજ ભીનો કચરો એકત્રિત કરે છે અને ભેગો થયેલો કચરામાંથી ભીનો સૂકો કચરો સૂકો અને સૂકાને છૂટો કરીને જૈવિક ખાતર બનાવવાની કામગીરી કરી ગામ સ્વચ્છ રાખવાની સાથે ખાતરની વધુ ઉપજ મેળવવામાં આવી રહી છે। મારું નામ કોટવાડિયા હંસાબેન છે। હું છીંડિયા ગામની રહેવાસી છું। અમારા ગામમાં સ્વચ્છતા માટે અત્યારે ઈ રિક્ષા જે ચાલુ કરી છે, અઠવાડિયામાં 2 વખત આવે છે। અમારા ગામમાં પહેલા સ્વચ્છતા માટે ઈ રિક્ષા ચાલુ ન કરી હતી તો અમે કચરો ગમે તેમ ફેંકતા હતા, પણ અત્યારે જ્યારે ચાલુ કરી છે તો અમે એ રિક્ષાની રાહ જોઈએ છીએ અને સૂકો અને ભીનો કચરો અમે અલગથી એ રિક્ષામાં નાખીએ છીએ, જેથી અમારા ગામના લોકો પણ અત્યારે સ્વચ્છતા માટે જાગૃત થયા છે। જે રસ્તામાં કે ગમે તેમ જે કચરો રહેતો હતો એ અત્યારે અમે એ રિક્ષામાં જ નાખીએ છીએ, જેથી અમારું ગામ સ્વચ્છ બન્યું છે અને લોકોમાં જાગૃતતા આવી છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 નો મુખ્ય હેતુ ઘન અને કચરા વ્યવસ્થાપનનો છે અને એ અંતર્ગત જાહેર સ્થળો જેવા કે આપણા જાહેર રસ્તા છે, બાગ બગીચા છે, ધાર્મિક પ્રવાસન સ્થળો ખાતે જે કચરાના કારણે અવારનવાર